મોરબી જિલ્લાની અંદરના ગામડાઓમાં રોડ ભંગાર હાલતમાં છે. ચૈત્રી નવરાત્રી આવી રહી છે ત્યારે ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ સ્થાન માટેલ ધામ આવવા માટે માઈ ભક્તો અને સેવકોનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જ્યાં ઢુવા બાજુથી સારો રોડ છે, બાકીના જામસર બાજુથી આવતો રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે. આ બાબતે વાત કરીએ તો માટેલ ગામના પાછળના વિસ્તારથી જામસર અને આજુબાજુના 10 થી 12 ગામનો અવર જવરનો રોડ જામસર ચોકડીથી માટેલ છે. ત્યારે આ રોડ તદ્દન ભંગાર હાલતમાં છે. આ વિસ્તારના લોકોએ આ રોડની સુવિધા કે સુખ ક્યારેય અનુભવ્યું નથી. તે રોડની દુર્દશા ઉપર જોઈ શકાય છે કે આ રોડની આ દુર્દશા માટે માર્ગ મકાન કચેરી અને ખાણ ખનીજ કચેરી અને આરટીઓ કચેરી સંયુક્તપણે જવાબદાર છે તેવું આ વિસ્તારના લોકોના આક્ષેપ સાથે કહી રહ્યા છે. આ રોડ બનાવતી વખતે માર્ગ મકાનની એજન્સી મટીરીયલ હલકા પ્રકારનું નાખી ગુણવત્તા જાળવવામાં આવતી નથી. તો અહીં 24 કલાક ખનિજ દ્રવ્યોથી ભરેલા ઓવરલોડ ડમ્પરો ચાલી રહ્યા છે. આ ઓવરલોડના કારણે રોડ 4, 6 કે 8 મહિનામાં ભૂકો બોલી જાય છે. આ ખનિજ ચોરી રોકવી તે ખાણ ખનિજ શાખાની જવાબદારી છે. સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ ઓવરલોડ ડમ્પરો પકડીને અંડરલોડ કરવાની જવાબદારી આરટીઓ કચેરીઓની છે. પણ આ ખાણ ખનિજ શાખા અને આરટીઓ કચેરી બંને આ ખનીજ ચોરી અને ઓવરલોડ ડમ્પરો પકડવામાં નિષ્ફળ ગયા છે. તે આ ભંગાર હાલતમાં રહેલા રોડને જોઈને કહેવાય રહ્યું છે. જે કેસ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.